છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રાયસિંગપુરા ગામે એક હૃદયદ્રાવક ઘટના બહાર આવી છે, જેમાં દીપડો આશરે 65 વર્ષીય વૃદ્ધાને ઉઠાવીને જંગલ તરફ લઈ ગયો હોય અને તેને ફાડી ખાધી હોય તેવી વિગતો સામે આવી રહી છે। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રાયસિંગપુરા ગામે ખાંટિયાબાર ફળિયામાં તારીખ 24 જુલાઈ 26ના રોજ અંદાજે 65 વર્ષીય વૃદ્ધા રહલીબેન રેવજીબાઈ નાયકને તેના ઘરની આવેલ ઓરડીમાંથી થોડે દૂર જંગલમાં કોઈ જંગલી જાનવર ઘસડીને લઈ જઈને તેના ચહેરા પર, છાતીના તથા ગળાના ભાગે ગંભીર ઈજાઓ કરી ફાડી ખાઈ મોત નિપજાવ્યું હતું। જે બાબતે વૃદ્ધાના પૌત્ર રામસિંગભાઈ બચુરિયાભાઈ નાયકે પોલીસને જાણ કરી છે। જે બનાવ બનતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગયો છે અને ભારે ભયનો માહોલ ફેલાયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે કવાંટના રાયસિંગપુરા ગામે અંદાજે 65 વર્ષીય વૃદ્ધા રહલીબેન રેવજીભાઈ નાયકને તેના ઘર પાસે ખાંટિયાબાર ફળિયામાં ઓરડીમાંથી કોઈ જાનવર ઘસડીને જંગલ તરફ લઈ ગયું હોય અને તેના પર હુમલો કરી તેને મારી તેની છાતી તથા ગળાના ભાગે માંસ ફાડી ખાઈ મોત નિપજાવ્યું છે। જે કમકમાટી ભરી ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધો છે। બનેલ બનાવા અંગે આ વૃદ્ધાને દીપડો ઉઠાવી ગયો હોય તેમ ગામ લોકો જણાવી રહ્યા છે। રાઠવા જીવણભાઈ દુરસિંહભાઈ ગામ ગુંજરના રહેવાસી છે। અમે રાયસિંગપુરા ગામને અડીને આવેલું અમારું ગામ છે। આજે સવારમાં 7 વાગ્યે ખટિયાબારથી એક બેનને દીપડો ખેંચીને અને ખાઈ ગયો છે। અગાઉ બી 2 મહિના પહેલાં રાયસિંગપુરાના અમરસિંહભાઈ કરીને હતા, એમને પણ દીપડો ખાઈ ગયો હતો। હવે એ વખતે દીપડાને પકડ્યો એવું બતાવ્યું ખરું, પણ અમારે રાયસિંગપુરાનો એ વિડીયો નહીં અને રાયસિંગપુરાના ગામવાળા માણસને કોઈને જાણ નથી કરી। કવાંટનો પાંજરાનો વિડીયો હતો દિવસનો, જે તે વખતે રાત્રે પકડાયો એનો પણ વિડીયો નહોતો, અને અગાઉનો દીપડો જે પકડાયો એના જોડે બી નાના બચ્ચાના પગલાં પડેલા હતા। પેલા અમરસિંહભાઈને ખાઈ ગયો એની જોડે પણ નાના બચ્ચાના પગલાં પડેલા હતા। હમણાં પેલી રહલીબેનને ખાઈ ગયો દીપડો, એમાં પણ નાના બચ્ચાના ને મોટાના પગલાં બંનેના પડેલા છે। એટલે ખરેખર એ જ દીપડો હોવું જોઈએ। અમરસિંહભાઈને જે તે વખતે ખાઈ ગયો ને એ જ દીપડો ખટિયાબાર ફળિયાની રહલીબેનને પણ એ જ દીપડો ખાઈ ગયો હોય એવું અમને લાગે છે કે ખરેખર એ દીપડો નહીં પકડે। મારું નામ રાઠવા જયંતિભાઈ શંકરભાઈ, ગામ રાયસિંગપુરા ખાટિયાબાર ફળિયો રહેવાસી। આજે સવારમાં વહેલા દીપડો એક વૃદ્ધાને ખેંચીને મૃત્યુ પામેલ છે। જે પહેલાં હું બનાવ બન્યો હતો 2 મહિના પહેલાં, એમાં હું જંગલ ખાતા કે ફોરેસ્ટર વાળાએ પકડીને લઈ ગયા છે, પણ અમને ગામવાળાને કોઈને જાણ નહીં કરી। અત્યારે પણ આ બનાવ બન્યો છે કે વૃદ્ધા 65 વર્ષની છે, નાયક રહલીબેન રેવજીભાઈ, અને વહેલી તકે એને દીપડો પકડે એવી અમારી માંગ છે। ક્યાં ક્યાં વાગ્યું છે એમને? કઈ આટલો ભાગ બધું ખાઈ ગયું છે અને માથું અલગ કરી નાખ્યું છે, અને અત્યારે પીએમમાં જંગલમાં લઈ ગઈ છે। આ ઘરમાં ઘૂસેલો દીપડો કે બહાર સુતા હતા? ઘરમાં ઘૂસેલો। ઘરમાં ઘૂસેલો।